વારંવાર હિન્દી ફિલ્મોની અંદર અને ટીવી સિરિયલોમાં જોતા હોઈએ છીએ કે પોલીસ ગમે તે આરોપીને ગમે ત્યારે પકડી શકે છે, પરંતુ પોલીસને પકડવાની દાનત હોય તો આવી જ કંઈક ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે બની છે કે જ્યાં એક અકસ્માતની ઘટનાને મર્ડરની અંદર નજર નાખતાની સાથે જ 3 આરોપીઓની ગણતરીના કલાકોની અંદર જ પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે એક ઉમદા કામ કર્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ। ગીર સોમનાથ જિલ્લાની અંદર તલાલા તાલુકાની અંદર તલાલા હાઈવે ઉપર 6 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે એક અકસ્માત સર્જાય છે અને આ અકસ્માતને મર્ડર જે છે તે સામે આવ્યું હતું, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આખા મર્ડરને અકસ્માતમાં ખપાવવા પાછળ સગીર વયના આરોપીઓનો એક માસ્ટર પ્લાન હતો। બોલેરોથી એક એક્ટિવા ચાલકને ઉડાડી દેવામાં આવ્યો હતો। જો કે એક્ટિવા ચાલકને જ્યારે ઉડાડી દેવામાં આવ્યો ત્યારે ઘટના સ્થળ ઉપર તેનું મોત થઈ ચૂક્યું હતું। જો કે તેને પ્રાથમિક સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે તેને કહ્યું હતું કે આનું મૃત્યુ થયું લગભગ અડધી કલાક કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે। ત્યારબાદ પોલીસે તાત્કાલિક ધોરણે તે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી। મૃતક ઉમરેઠ ગામના 22 વર્ષીય સુરેશ જાદવ હતા કે જેના પરિવારને જાણ કરતાની સાથે પરિવાર માથે આગ તૂટી જ પડ્યું હતું। જ્યારે પરિવારે ત્યાં પહોંચ્યું, ત્યાં તેની દીકરાની ત્યાં લાશ નજર સમક્ષ જોઈ ત્યારે પરિવાર પણ હચમચી ઉઠ્યો હતો। જો કે ગીર સોમનાથ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આખી આ ઘટનાને ફરી એક વખત એક અલગ નજરથી જોવાનો પ્રયત્ન કર્યો। જ્યારે એ અલગ નજરથી આખી ઘટનાને જોવાનો પ્રયત્ન કર્યો ત્યારે બોલેરો પિકઅપ વાન અને એક્ટિવા વચ્ચે જે અકસ્માત થયું હતું ત્યારે એક્ટિવા ત્યાં હાજર હતી ઘટના સ્થળ ઉપર। તેને જોતાની સાથે જ તેમને થોડી શંકા ગઈ કે આ અકસ્માત નથી, આ એક મર્ડર છે, જેની પાછળ એલસીબીની ટીમે તપાસ કરી હતી। તપાસ કરતાં આખી આ ઘટનાની અંદર સામાન્ય એવી બાબત નીકળી હતી કે મૃતક યુવક જે છે તે આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો કે જેને લઈને આખી આ ઘટનાનું કાવતરું રચ્યું। જ્યારે આ કાવતરું રચવામાં આવ્યું ત્યારે સગીર વયના આ આરોપીઓ જે છે તેને એક યુવતીનો પણ સહારો લીધો કે જે આરોપીએ પોતાની પ્રેમિકાને ફોન કરીને કહ્યું હતું કે મૃતક સુરેશ જાદવને ફોન કરીને બહાર બોલાવે અને બહાર બોલાવ્યા બાદ મોડી સાંજે જ્યારે તે એક્ટિવા લઈને બહાર નીકળ્યો હતો ત્યારે તેને બોલેરો પિકઅપ વાનથી આપણે ઉડાડી દઈશું અને આખી આ ઘટનાને હિટ એન્ડ રનમાં ફેરવી નાખશું। આખી ઘટનાને લઈને ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું એકવાર એ પણ સાંભળો। 6 તારીખે તલાલા પોલીસ સ્ટેશનમાં એક વિગત સામે આવી હતી કે ફેટલ એક્સિડન્ટ થયું છે તલાલા સોમનાથવાડા હાઈવે ઉપર ઘોસિયા ગામ પાસે, અને જે મરનાર છે સુરેશ જાદવ ઉમરેઠીના વતની છે અને એને પાછળથી ટક્કર મારી અને કોઈ વાહન એક્સિડન્ટ કરીને જતું રહ્યું છે। આટલી ઇન્ફોર્મેશનના આધારે પોલીસને એક્સિડન્ટના આધારે તપાસ ચાલુ હતી। એ દરમિયાન અમુક જગ્યાએથી ખાસ કરીને મરનારના સગાવાલા તરફથી અને અન્ય બાતમીદારો તરફથી એવી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી, આમાં કંઈ બીજો એંગલ છે। એના આધારે એલસીબી, એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ ગઢવી એ બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી અને આ જે આખો બનાવ છે એનો રૂટ માટે થઈને ટીમો લાગી ગઈ। સાથે સાથે થોડો સમય જગ્યા ઉપરથી આજુબાજુ સર્ચિંગ કરતા એક બોલેરો મળી આવે છે જેના ઉપર લોહીના ડાઘા પણ હતા। એ બોલેરોના માલિકની તપાસ કરતા એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે અને ત્યાર પછી આખો બનાવ ફેટલની બદલે મર્ડરનો બનાવ હોય એવી પોલીસને ચોક્કસ પુરાવો મળે છે અને એના આધારે આજે અમે એ જે એક્સિડન્ટનો બનાવ છે એને મર્ડર તરીકે કન્વર્ટ કરી અને 3 આરોપી અમે અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। આ જે મરનાર છે સુરેશ, એની ઉપર 2019માં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો। એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ હશે અને એમાંથી સામસામે ફરિયાદો થયેલી। એ 2019ના બનાવને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ જે માઇનોર છે અત્યારે, એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બેનને હેરાન કરે છે એટલે અમે આને પૂરો કરી નાખવાના પ્લાનિંગમાં છીએ। અને એણે પોતાના બીજા 2 મિત્રો, જેમાંથી એક માઇનોર છે અને એક એની મહિલા મિત્ર છે, આ બધાએ ભેગા મળી અને એને અહીંયા તલાલા બોલાવી અને પાછળથી બોલેરો એક્સિડન્ટ કરાવી અને મર્ડર કર્યું છે। આમાં જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે, એણે પોતાની મહિલા મિત્રને કહી
અને આખી એમઓ બનાવી કે આ વ્યક્તિને સાથે 15 દિવસ પહેલા કોમ્યુનિકેશન ચાલુ કરે, એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કર્યા. ત્યાર પછી એને વોટ્સએપ કોલ, ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને તલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવી. અને જેવો એ તલાલા આવવા માટે નીકળો, ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડીયો કોલ કરાવવામાં આવ્યો. એ વિડીયો કોલના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને મર્ડર કરવામાં. આરોપી ગમે તેવો શાતિર પ્લાન બનાવે છે, એ સગીર વયનો હોય છે કે કુખ્યાત આરોપી હોય છે કે અવારનવાર એ પોલીસના સકંજામાં કેમ નથી ફસાયેલો, તેમ છતાંય જ્યારે ગંભીર પ્રકારના કોઈપણ ગુના આચરે છે ત્યારે તે પોલીસ પકડથી દૂર નથી રહેતો. પોલીસ એને ગમે તે ઘડીએ ઉઠાવી શકે છે. તે ડરના કારણે આરોપી કોઈને કોઈ ભૂલ કરે છે અને ભૂલને કારણે જ પોલીસ તેને પકડી પાડે છે અને ફરી એકવાર તેને કાયદાનું ભાન કરાવે છે. એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ ગીર સોમનાથ જિલ્લાની આ ઘટનાની અંદર થયું કે એક આખી મર્ડરની ઘટનાને અકસ્માતમાં પરિવર્તિત કરવાનું સગીર વયના આરોપી ક્યાંથી શીખ્યા એ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જો આ ઘટનાને લઈને ગીર સોમનાથ જિલ્લાની પોલીસે થોડું ઊંડા ના ઉતર્યા હોત તો આ ઘટના હિટ એન્ડ રનની લાગેત અને પોલીસ આરોપી સુધી ના પહોંચી શકે. આખી ઘટના અકસ્માતમાં ફેરવાઈ જાત અને ફાઇલ પણ બંધ થઈ જાત. ક્યાંક એ ગીર સોમનાથ જિલ્લા પોલીસને પણ સલામ છે કે તેમને આખા કેસની અંદર ઊંડો ઉતર્યા અને આ મૃતકના પરિવારજનોને ન્યાય અપાવ્યો. આપનું શું કહેવું છે આ વિડીયોને લઈને તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલને આજે જ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.